ખાતરીના દાડા હો રાજ પૂજન કરવા જઈએ હો રાજ મારી માની છોગન આજ તો અખાત્રી છે ને મુહૂર્ત કેટલા વાગ્યા છે ઓહો 11 વાગ્યા મુહૂર્ત છે પૂજન કરવાનું અને આ બધા શિખર કેટલા રે હાડે આયા હોય તો મુહૂર્ત કરી આવે કે પછી તડકો થળે પાછા રહીએ નહીં હે કોઈને તાણે એ આયા ખાતરીના દાડા હો રાજ પૂજન કરવા જઈએ અરે માની શકો ને પેલા મારા બાપાના જમાના વખત એવી અખાત્રી થતી અને હોનાનો દોહરો અને તમે જોવો તો કંકુનો સોખાને લઈને અખાત્રીના દાડા એવું પૂજન કરે ને જમીનું ભાઈ અત્યારે ની પડદા તો હું પૂજન કરે તાણ અત્યારે તો બસ ભરજો ફરજો કાઢી નાખ્યો અને ટ્રેક્ટર લાવે ફૂર કરતા જતા રહી ના પેલા તો એવું પૂજન થતું ને જમીનું બધા આખા વિસ્તારના ખેડૂતો ભેગા થઈને અખાત્રીના દાડા એવું પૂજન કરે ને જબરજસ્ત આ મારે આજે એ જ કરવું છે આનું હું આ કોકને જે કરવું એ કરેલ કંકુ બંકુ ભેગી કરું ને કે મુહૂર્ત પાછું વીતી જાય આમ તો ખાતરીનું મુહૂર્ત ના જોવું પડે પણ જોયું હોય તો સારું વળી ના લેતા આવવા દેજે હે આયા ખાતરીના દાડા હો રા પૂજન કરવા જઈએ મારી માની શોગન આ શિખર બધા હેળું બેળું શો રે હવારો નું કીધું છે લે કે વેલા આવો દેવબા આ આયા ને બેહો શું થાય મુહૂર્ત એટલે મુહૂર્ત કેટલા વાગ્યાનું છે 11 વાગ્યાનું છે હાલ જ આ રહ્યું 11 વાગ્યાનું મુહૂર્ત છે ભાઈ ઓવ અને આ ખાતરી છે જે પાછું આ તો ભાઈ પૂજન કરવું પડે પૂજન કરવું પણ અત્યારે તો કોઈ કશું કરતું જ નહીં ને પેલા તે મારા બાપાનો બાપ હતો ને તો હોનાનો દુહરો એટલે ભાઈ આ પ્રથા જે છે એ કરવી પડે અને વળ્યા તો તમે જો ને અરે માની સગન આવડા તો પેલા ખંધોલ પેલા ઢીસા ની આવતા ઉપર પણ આમાં હું ખંધોલ જેવા થઈ જાય છે આપણે આના ટ્રેક્ટર ને બેક્ટર અત્યારે તો કેટલો સાધન થઈ ગયો તો કોઈ આ બધું કરવા જ માંગતું નહીં પણ કોઈ કાયદેસર કરવું પડે કેવું કોઈ બળધ્યા રાખવા માંગતું નહીં ભલા આ સમ ઓના લીધે આપણે ઉજળાવીએ આના જે પ્રથા છે તો કરવી પડે કે ભાઈ આજકાલનો છોકરો શું છે કોઈ ખબર પડે નહીં અમે લોબી બુદ્ધિ પોકે નહીં પણ જે જૂની પ્રથા છે એ હઈ રહેવી પડે ભાઈ આ તો હું તો હેળુયા બોલાતા શિખર કેટલા રહ્યા તે આયા ના હડેમ કીધું મુહૂર્ત કરીએ કંકુ બંકુ પલાડી શકે તો કમ્પ્લીટ રેડી કરી મેલ્યું છે હા બરોબર છે બરોબર એ ના મો પછી તડકો સળાય પેલા ના હોય તો હેતરમાં જાવત તો હા હા પણ પેલા આયા હોત તો બધા હંગાત જોત તો એ આવે છે લેતા ના હોય તો એટલી ઘડી ઓહો તું તો રૂપાળું તળિયું નાખ્યું છે ને પ્લાસ્ટર કર્યું છે ઘરનું ભાઈ લાખ રૂપિયા ખર્ચો થયો ભાઈ લોન લીધી હોય છે જે ઠોસી જ નાખી ઘરમાં ના મુરત આ ઘરનું જ કરીએ પેલા તો તાણે હા તે ઘરનું કઈ નાખશે તાણ પછી ઓત છોલ્લા કરીને થોડા ચોખા છોટાડીને પછી હેતર બાજુ જઈએ ના હોય તો બરોબર પેલા આવું તો ઠીક ના કર પછી આપડે તો ભાઈ ટાઈમ છે પ્રમાણે તો જવું પડે કે હા બોલાય સાવશી છે નહીં આવું મારા પાછા 12 મહિને હેળું મુહૂર્ત કરવા થોડું આલુ એ પડે કે કોક વાત હાચી છે તાણ લે તું ઉભો થાજે હેડે કે સટ પછી આઈને ખોટી થવા ના થાય વાત હાચી તારે આ તો ભાઈ તાણે હા હવે ઘરના બાયણામાં જ કર તારે હું બરોબર છે એ આવું ના આવું મારું ઘર રજો હું કેવું હા તાણે તાણું હું કદી છૂટ જ નહીં વાત સાચી છે અમે સોખા સોટાડે છે ભલા તમે ઈ પ્લાસ્ટર ના સોખા સોથી સોટતા હશી પણ રિવાજ પ્રમાણે તો બરાબર છે તાણ તાણે આ તો હું સોલા બોલા ખેસવા પડે ભાઈ તારી વાત હાચી તાણે આ ખરું છે તારા ઝટિયા જેવું તે સોખા નાખીએ તો સોટી રહી ખરા મારા એવું ના થાય પાછું જરી વાત સાચી છે ભાઈ તાણે લે આમાં આપણે તો મુહૂર્ત તો આટલા થયું આ તો થઈ ગયું ઘરનું કોદાળીઓના પોત સલ્લા કરવા છે પણ ખેતરમાં જઈને પેલા શિકાર છેટલા રે આવો તો હડે જોત કા દિયોળો ખબર ના પડે મુરત જાય છે
તું એ કીધું તું ત્યાં છાણા આવે છે ના ના તું મને ફોન કરજો. હા? અલ્યા લગાવજે સટ લગાવે તાણે હું નકા પછી આ મુરત જતું રામ પછી અલ્યા રગલાવ. બોલો શેઠ અલ્યા હું શેઠ કરું છો છું. કોઈના પોણી વાળું છું કોમ કરે કોકનું છોકરા બોકરા મેલી ના ને આ મુહૂર્ત કરવાનું છે ખાતરીનું હાડે ને ઓયા ઘેર ભાઈ આપણે મારા છોકરી મોબાઈલ ધ્યાન રહી ગયું બાપડું તો બંધ કઈ ના બંધ કરી દો હાઉ હા હેડો હાડે ને આજે ફટાફટ ને પેલા ઈઓને બોલાતા હોય પેલા વાલજીને હા હા ભાઈ હેડ હેડ ના તાર હેડ ઉતાવળો હેડ ભગવાન તડકો સળે હાડે ના આવો ને મુહૂર્ત પ્રમાણે મુહૂર્ત થઈ જાય હા હા આયા હા ખાતરીના દાડા હોરા પૂજન કરવા જઈએ. ઓ શેઠ શું રહ્યા તા તમે? આઈ ગયા હા? આઈ ગયા કોણી વાળતા પાછું મુહૂર્ત જતું રહે, પાછું આવીને શું ફાયદો? આ બેહું નહીં હેડો હેડો આમાં બેહવાના દાવા પોણી છે વાળતા વાળતા આવ્યો છું ભલા આદમી પ્રભુભાઈ બોલો બે હું નહીં આપણો પણ મુહૂર્ત જતું રહેશે તો લગડી પડશે. વાત આશી લ્યો શેઠ. લ્યો થાળી લેજો તમે હેડો હેડો હેતરમાં હમણાં આપતા આપણા પૈસા પાછા ખાતરી. મંત્રો બોલવા પડે. ઓવા છોકરીઓમાં હેડો. બધું જોવું પડે ભાઈ. અને કોઈ ગાતા ગીત બીત નહીં ગોળું ગો હા. ભલા આદમી આયા કમાડ રાખવાનું તો ભૂલી જાય છે ઓહો, બંધ કરો, કૂતરો પેઈ ગયો. તાણે હું વળી કૂતરો રાખો જ નહીં. કૂતરો તો હોય જ. લે હેડો પૂજન કરવા મારી માની સોગન ભગવાનના પ્રતાપ આ જમીનના લીધા જ આપણે ઉજળા છીએ પાછા. શું કેવું? એટલા બાબા બેહો. એટલા અરે દાદા. શેઠ હા. જેવું પૂજન કરો છો એવા મને થોડા ઓમે ખુશ કરજો પાછા ના ના ખુશ એટલે ખુશ, આજ તો ખુશીનો દાડો કહેવાય આપણો તો. હા તાણું આના ઓ, લીધે તો હરખો બે આજે લે, હરખો બે પલોટ વાળી આજે આપણે લીલા છીએ. શું હેવું કેવું? જેવો ને હેવું જેવો જાણજો રે શેઠ નહીં આ થવાનું તારે. પગલા જેવા મઠંગ જેવા થાય છે એમ ના હા. થાય છે આ આના લીધે જ છીએ. લ્યો શેઠ આ વનાલ તારા હેડું ને પેલું ઓવર ધરતી માતાને તો પેલા ના પાંચ હોય તો સલાહ પેલું કરો. શું છે પેલા મંત્રો બોલા કે પેલામાંથી જોઈ ઓહો, હા. લ્યો હું બોલું પણ શેઠ આમ તો તમે બોલ્યા હોત તો હમ? ના ના છેઠ બોલશી જ તમે શું કરશો તાણ. દિયો લ્યો. વક્રતુંડ મહાકાયમ સૂર્યકોટી સમપ્રભ લાવ સુખા બાદા બાદે નિર્વિઘ્ને કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વદા યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમસ્તસ્ય નમઃ. નમો નમઃ યદા યદા હિ ધર્મસ્યમ ભવતિ ભારતમ. સંસ્કૃતમ શેઠ પેલા ગીતામાં એવું કામ કરતા શું હતું શેઠ હા? ગીતામાં કામ કરતા ગીતામાં કોમ નહીં કરતા આ બધી જૂની પ્રથા છે ગીતાનું પુસ્તક વાંચેલું છે મારા બાપાએ શીખવાડેલું. મારા બાપનો એ બાપ હતો ને એ બહુ વિલન અમાર મંત્રોમાં જેવી બહુ પરજા વિલન ના હતો. ગણો કે શેઠ હા? અમાર જેવી પરજા આ લ્યો, પેલું કોદાળી મેલ જો આ પાછળ. શેઠ પેલા તમારા હેડું ને નાચોડું પૂછો આ રોજ તમારા ઢોરો સાંજ નાખો એ વાત સાચી. હા એનો પૂંજો પેલા શ્લોક બોલો શ્લોક બોલો શ્લોક શ્લોક યા સાંભળો. દેવી સર્વભૂતેષુ પૈસા રૂપેણ સંશ્રિતા નમસ્તસ્ય 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંશ્રિતા નમસ્તસ્ય 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 આ 100 નમો રૂપિયા શું નમઃ કેવું? ના ના વાત સાચી છે ભાઈ આ નકા આપણે અત્યારે ભીખ માંગતા હોય તો પેટ ખાવાનું શું મળે આપણો? લો શેઠ આટલી બધી આપણા બાપ દાદોના દાદા જમીન હઈ રહ્યા છે જે ભાઈ કોમની છે કારણ નકર અત્યારે આ લોકો છે બી વેળ મારે છે બી વેળ મારવી પડે તાણે લે આવાને 5-6 લાખ કરો કમ્પ્લીટ શેઠ ખાલી સોલ્લા કરો તો કોઈ હાલશો એ સર્વભૂતેષુ બુદ્ધિ રૂપિયા દેહીન શેઠ સંચિતા. આટલા તો રૂપિયા ભેગા કર્યા છે કેટલા ભેગા કરશો ગોડાજી અમુક કડિયું ગાયું. શું કેવું દેવા? ના આમ તો મને ખબર નહીં કે બહુ ધ્યાન રાખવી પડે. રૂપિયા તો ના મળે તો ચાલે પણ ઘઉં છે, દોણા છે, બાજરી છે. આ સાથે ભગવાનના- અનાજ લગારે થોડું વાઈએ છે તે ભાઈ ઘરનું હેડે છે બોલો આ તો આપણી ધરતી જનની માતા કહેવાય. કી.
આ તો આપણો ધરતી માતા કહેવાય. બધાને સોલ્લા કરી લ્યો, સોલ્લા. લે, સોલા કરી દેજે. બોલો બોલો ધરતી માતા કી જય. આ તો ભાઈ આ સાથે ઉજળા છીએ. તાણ. અને હું ઉજળા નહીં બગલા જેવા અને જેનું નહીં એને પૂછો. ના ના અત્યારે ધોન લાઈને વેસાતું ખાઈ છે વાનું પૂછો. અહીંયા આખો દેશ જીવે છે આ આપણા ખેડૂત પર. કારણ તાણ. આ મજૂરી કરી કરીને તૂટી ગઈએ છીએ એ અને આ ભાડીએ છીએ નો પ્રતાપ છે ભાઈ. આ બોલો ધરતી માતાની આવું ને આવું આખી જિંદગી હાલજે. શું કેવું? વાત હાચી એટલે છે. મને હેડું ના રાખે પાછી અમારે જમ્યું હોય એવું કે ના ના તમે કાલે અલ્યા તમે થશો. હેડું ચિંતા લ્યા કરો. હેડું સોચે કોક 25 કમા હો તો તમે કોક નકર આ તો તમે કહો કે મારા આવીને આવી જમી રજો નારા મારા આવા નવા હેડું રજો પાછા. એ હેડું તો આવા ને આવા જ રહેજો કે મારા જીવન. ના દુહરિયે દુહરા ભાઈ, ભાઈ, ભાઈ. માણારા. એ વાહુના ના એ દુહરિયે દુહરા જોડ્યા શેઠ આવું કહો છો? મારા. એવા હો નાના દુહરે બળદિયા જોડ્યા રે. બળદોનો દોરિયા જ કહેવાય. ભાઈ તું ખબર નથી છે. આ હેળું પણ શું કર્યું જિંદગીમાં? હેડું થોડી શું ભાજ્યો શું છે ભાજ્યો. આ એ તો ભાજ્યો તાર જમીન તો કોણ તાણું તમે હેળો છો છે તાણ એટલી ખબર ના પડે. લ્યો ભાજ્યોને ખુશ થઈને આલું એક આખી હા, જિંદગી બરાબર છે. ખુશ રહ્યું કેવું. લ્યો 150 શું 150 રૂપિયા લુગડો ના એના આલ્યા છે એટલે. અને મને તો 20 આટલા રૂપિયા. ઓછા પડે? અલ્યા મુહૂર્ત કર્યું છે અલ્યા તે તું હેડું છે યાર હેડું તારે તો કોઈ- 20 રૂપિયા જ. લે તું એ વાપર લે ને. આ તો દાડો હારો છે ને આપણે કંજુસાઈ થોડી કરવાની હોય. રૂપિયા તો આજ છે ને કાલ નહીં પણ આ ધરતી માતાજીના પ્રતાપો દોણા છે એ મહત્વનું થવું કેવું. હા ભાઈ આ તો ખાતરીનું છે તે આવા આ બધું કરવું પડે. તાણ અને કરવું જ આપણે પડે છીએ ને. તો વળી આ પૂજન થાય છે. હોવા. નકર ધરતી અત્યારે- આપણોને લીલા રાખ, ઢોરોને લીલા રાખ, સમગ્ર દેશની પશુ પક્ષીઓ માણસો આ બધો બધું. ધરતીના લીધે જ લીલો રહી ન કહે આટકોય ના હોય. તાણ- તાણ. ના આપણને ભાઈ આ આવી જમીન મળી છે આમાં તો હણા જેવી એ પછી મોખણના ગોળી વલોઈને ખાવી તો પડે કે. તાણ પછી તાણ અને મારી માની સોગન આ વિડીયો તમને ગમ્યો હોય ને તમે પાછા ખાતરીનું મુહૂર્ત કરજો. વાત બધા સાચી છે. ખેડૂત ભાઈઓ ભેગા થઈને આ તો આપણા આ નવી પરજા આવી ને એ બધું ખોઈ નાખ્યું. નકર મારા બાપ દાદા તો એવા બળધ્યા જોડીને મુહૂર્ત કરીને જબરજસ્ત. અને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. શું કેવું દેવું? વાત સાચી છે ભાઈ. અખાત્રીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. હોવે પાછી લેડો એ વાત ઉપર આપણા હેડ છું અને આ વિડીયો મનોરંજન પાછો છે એટલે કોઈ મગજ ઉપર લેતા ના પાછા. ખબર છે તું. ખબર છે? હા. આ તો કેવું પડે લે મારે. હડો આપણામાં ઘેર જાઓ કે આ તડકો બડકો સડ્યો છે. ઓહો હજી શેઠ નવી ગાડી લેવા જવાનું કીધું તે જીએ. હા, લે હડો.